क्वेश्चन नंबर 1 છે જો લીધા સર 1 મિનિટ ખમજો સર. બાળકો અવાજ આવે છે બધાને? Yes, sir. યસ સર. એ બાળકો ઘરે બેઠેલા લોકો આવે છે વોઇસ આવે છે. ઓકે ઓકે એ ભાઈ તો મિસ્ટર રામ અને લીથો તમારી પાસે છે તો અહીંયા જોવું જરૂરી નથી. લીથામાં ક્વેશ્ચન નંબર ઈ છાપેલો છે. Mr. Ram commenced business with a capital of rupees 5 lakh on 1st Jan 2001. During the 5 years ending 31st December 2005, the following profit and losses were made. Year 1 10,000, year 2 profit છે 26, 3 ના અંદર profit છે 34, 4th ના અંદર profit છે 40,000 અને 5th ના અંદર profit છે 15,000. During this period, he had drawn 80,000 rupees for his personal use. On 1st Jan 2006, he admitted Shyam into partnership on the following terms. Shyam to bring capital equal to Ram's capital for his half of the share in the business on 1st Jan 2006 and to pay for 1/2 share of goodwill of the business on the basis of 3 times the average profit of last 5 years. Prepare statement showing what amount Shyam should invest to become a partner, assuming that goodwill is to be retained in the business and make entries to record transaction pertaining to acquisition. તો રામ નામનો ભાઈ એક પ્રોપ્રાઇટરી ફર્મ ચલાવતો હતો જેણે સ્ટાર્ટ કરી છે 1 જાન્યુઆરી 2001 ના દિવસે 5 લાખની કેપિટલ સાથે અને ડ્યુરિંગ ધીસ 5 years આ બિઝનેસમાંથી એને જે પ્રોફિટ કે લોસ થયો છે એનો ડેટા આપ્યો છે અને ઈ આ 5 years માં જેટલો વિથડ્રોલ્સ કર્યો છે એ પણ તમને કીધું છે 80,000 રૂપિયા. 1st Jan 2006 ના દિવસે ઈ એક નવા પાર્ટનરને હવે એડમિટ કરી રહ્યો છે શ્યામ નામનો ભાઈ કે જે રામની 1 જાન્યુઆરીએ જે કેપિટલ હશે ને એટલી જ કેપિટલ લઈ આવશે ઘરેથી અને એ ગુડવિલમાં શેર પણ આપશે. ગુડવિલ ગણવા માટે 5 વર્ષના પ્રોફિટની એવરેજ કરવાની છે અને 3 yearsની પરચેસ જે છે કરવાની છે. ઓબ્વિયસલી શ્યામ ઇક્વલ પાર્ટનર્સ થી આવે છે તો 1:1 નો રેશિયો થાય કારણ કે એક જ પાર્ટનર હતો પેલા તો પ્રોપ્રાઇટર હતો હવે બે જણા થયા. તો આ જે કાઈ પણ શ્યામ રૂપિયા લઈ આવશે પ્રીમિયમ ફોર ગુડવિલ ના ઈ ખાલી ને ખાલી કોને મળે? રામને. એટલે મારે સિમ્પલી ગુડવિલ નું વેલ્યુએશન કરી એમાં શ્યામનો શેર ગોતવાનો આવે. એટલે જો ગુડવિલ 1 લાખ રૂપિયાની આવતી હોય તો શ્યામે ઘરેથી કેટલા લેવાના આવે? 50,000. જે કોને મળે છે રામને. ટ્રિકી પાર્ટ એ નથી. ટ્રિકી પાર્ટ એ છે કે તમારે ગોતવાનું શું છે? શ્યામ કેપિટલ તરીકે કેટલા રૂપિયા લઈ આવશે. બરાબર. શ્યામ કેપિટલ તરીકે એક્ઝેક્ટ એટલા રૂપિયા લઈ આવશે જેટલી કેપિટલ રામની છે 1st Jan 2006 ના દિવસે. તો ઓબ્વિયસલી એક તો વેલ્યુએશન ઓફ ગુડવિલ કરવું પડે, બીજું તમારે ગોતવું પડે રામની કેપિટલ 1st જાન્યુઆરી 2006 ના દિવસે કેટલી હશે કારણ કે એના બેસિસ ઉપર જ શ્યામ રૂપિયા લેવા. તો પહેલા તો પહેલું કામ કરીએ જે બહુ સિમ્પલ અને સાવ ઈઝી હશે. ગુડવિલ નું કમ્પ્યુટેશન 5 વર્ષનો પ્રોફિટ કઈ એવરેજ પ્રોફિટ મેથડ થી કરવાનું છે તો કઈ એવરેજ લેશું? સિમ્પલ કે વેઇટેડ?
વેરી ગુડ, ગજબ બાકી. તો સિમ્પલ એવરેજ આવે સાથે લોસ પણ નવા નવા કીર્તિમાનો જે સ્થાપો છો એમાં તો બીકોઝ ઓફ લોસ પણ છે એટલે ઓબ્વિયસલી સિમ્પલ એવરેજ થી જ સમ ગણવો પડશે. તો પહેલા તો લખો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ બાય જેમાં એવરેજ પ્રોફિટ કરીશું 28,000 મને મળશે. આ એવરેજ પ્રોફિટ ને નંબર ઓફ પરચેઝ યર્સ થી મલ્ટીપ્લાય કરું એટલે 84,000 ગુડવિલ, જેમાં શ્યામનો શેર થશે 42,000. અહીંથી કોપી પેસ્ટ કરવાની જગ્યાએ તમારી રીતે ગણો. બાળકો અવાજ આવે છે ને પ્રોપરલી? યસ સર. ઓકે. ઓકે. શું કરે અમારા મેડમ સર? અમારા ઓકે મારા મેડમ ને ના ના અમારા મેડમ, અમે મેડમ જ કઈ ને. ઓય મેડમ મોજ જલસા જલસા? તો ભલે ભલે. ડન સર. બધાને બાળકો આવી ગયું 42,000 ભાઈ? કોઈ બાકી નથી ને? બાકુ ચલે ભાઈ બધા બાકુ ને તો તમે તો બાળકો તમે ગજબના હોશિયાર છોકરાઓ, પાડી દેવા. તો હવે ખાલી મને એટલું ગોતીને આપો કે રામની કેપિટલ કેટલી હશે? રામની કેપિટલ જેટલી રામની કેપિટલ છે એટલી જ કોણ લઈ આવશે? શ્યામભાઈ. સર આ મેં ક્યાં કીધું કે તું મારામાંથી કોપી પેસ્ટ કર? સાચો જવાબ તો આ લખ્યો જ છે. ક્યાં અહીંયા 34 કરું ને એટલે ક્વેશ્ચન ના અંદર જે છે ને ભાઈ ક્વેશ્ચન માં આપેલા ફિગર પ્રમાણે કરવાનું. આને જો તાવ આંગળી કોપી પેસ્ટ નહીં કરો. તો ભાઈ આ પ્રકાશ છે ભાઈ કોઈતું છે કેટલા કીધા બગા કહી 5,60,000 રામની કેપિટલ
માં રહી ગયો છે. ભાઈ આવે છે બધા એ 5,60,000 જેવું નથી આવતું. તો બાળકો હવે જરા ગયા જોજો. ઓપનિંગ બેલેન્સ રામની કેટલી ભાઈ? બધાને ભાઈ. હવે આમાં એડ થાય પ્રોફિટ ડ્યુરિંગ અને એ કેટલો થાય પ્રોફિટ ભાઈ? તો કે 1,00,000 કેટલા? 40,000. 5 વર્ષનો પ્રોફિટ જે થયો છે એની કેપિટલમાં એડ થાય. ઓબ્વિયસ વસ્તુ છે. એની સામે લેસ શું થાય? તો કે એનું જે ડ્રોઈંગ્સ છે અને એ છે કઈ 80,000 બરાબર. તો 5,60,000 રૂપિયા બહુ જ ઇઝીએસ્ટ વે માં આવી જાય ભાઈ. પણ જે અહીંયા નાનકડો ટ્વિસ્ટ જે છે ને ભાઈ એ છે કે આ કેપિટલ તો થાય પણ આ કેપિટલ થાય એઝ ઓન 31/12/2005. આ 31 ડિસેમ્બર ના દિવસે રામ નહીં બેલેન્સ શ્યામ નામનો ભાઈ કેપિટલ લઈ આવશે. પણ કેટલી કેપિટલ લઈ આવશે? તો કે જે રામની કેપિટલ છે 1 જાન્યુઆરી. ડેટ બહુ મહત્વની વસ્તુ ભાઈ અને ક્યારે ઇગ્નોર નહીં કરવાની. ખાસ કરીને એવા ક્વેશ્ચનમાં તો ને જ કરવાની કે જ્યાં મેન્શન કરવાનું. બરાબર. હવે 1 જાન્યુઆરી એ જે કેપિટલ છે એટલી કેપિટલ જો લઈ આવશે તો 1 જાન્યુઆરી એ શું થાય છે? તો 1 જાન્યુઆરી એ શ્યામ નામનો પાર્ટનર એડમિટ થઈ રહ્યો છે અને રામને એનાથી શું ફરક પડે? તો કે રામને ફરક એ પડે કે ઓલો ભાઈ 42,000 રૂપિયા આપવાના છે પ્રીમિયમ ફોર ગુડવિલ. જે ખાલી ને ખાલી કોને મળવાના છે? રામને જ મળવાના છે. એટલે ઓબ્વિયસલી હજી અહીંયા એડ થાય પ્રીમિયમ ફોર ગુડવિલ 42,000. એટલે હવે કેપિટલ એઝ ઓન 1 Jan 2006 કરો ને તો ઈ થાય 6,02,000. તમે સિમ્પલી જો 5,60,000 લઈને જ કરો ને કે ભાઈ 5,60,000 રૂપીસ જે છે રામની કેપિટલ એટલી જ જો શ્યામે લઈ આવે અને તમે જો કેપિટલ એકાઉન્ટ બનાવો ને તો આપોઆપ જ તમને તમારી ભૂલ ત્યાં સમજાય કે રામની કેપિટલ જો અહીંયા લખ્યું છે મેં ભાઈ બેલેન્સ બ્રોટ ડાઉન 5,60,000 છે 5,60,000. પ્રીમિયમ ફોર ગુડવિલ એના એકાઉન્ટમાં જમા થશે 42 અને હવે તમે એમ કહો છો કે શ્યામ 5,60,000 જેટલા જ રૂપિયા લઈ આવશે અને હવે જો આ એકાઉન્ટ ક્લોઝ કરો ને 1 જાન્યુઆરીએ તો રામની કેપિટલ કેટલા રૂપિયાથી કેરી ફોરવર્ડ થાય? જ્યારે શ્યામની કેપિટલ કેટલાથી થઈ? તો તમે કીધું ઈ ત્યાં તો ખોટું પડ્યું. તમે બહુ ચોખ્ખું કીધું હતું કે જેટલી રામની કેપિટલ હશે એટલી જ કોની કેપિટલ હશે? શ્યામની. તો જો રામની 602 હોય તો શ્યામની એ કેટલી હોવી જોઈએ? 602 હોવી. સમજાય બાળકો? બધાને ભાઈ રાઈટ. તો પેલા તો આ લખી નાખો.
બધાને ભાઈ ઘરે બેઠેલા લોકો Yes. Yes. capital is on 1/1/2006. તો હવે આપણે જે ક્વેશ્ચન માં પૂછ્યું છે એ કે ભાઈ આપણે એક સ્ટેટમેન્ટ આપવાનું છે બનાવી કે શ્યામ કેટલા રૂપિયા લઈ આવશે ટોટલ. તો કે શ્યામ કેપિટલ ના રૂપિયા લઈ આવશે જેટલા રૂપિયા રામના હતા. ₹6,02,000 અને પ્રીમિયમ ફોર so obviously total amount to be brought by Shyam 6,44,000. આટલા રૂપિયા શ્યામ ઘરેથી રોકડા લઈ આવશે જેની જો તમારે જર્નલ એન્ટ્રી કરવી હોય તો શું થાય તો કે બેંક એકાઉન્ટ ડેબિટ 6,44,000 to શ્યામ્સ કેપિટલ 602 અને to પ્રીમિયમ ફોર ગુડવિલ 42. સેકન્ડ એન્ટ્રી પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ to રામ્સ કેપિટલ 42. બરાબર છે બાળકો? Yes. બધાને થઈ ગયું છે ને ભાઈ સ્ટેટમેન્ટ આ? Yes, sir. કોઈ બાકી નથી ને પાછળ ભાઈ? No, sir. જનરલ એન્ટ્રી પૂછી છે તો લખવી પડે. તો ઓબ્વિયસલી ભાઈ આ 644 જે છે એની આપણે જો જનરલ એન્ટ્રીઝ જે મને પૂછી છે કે જો ઈ મારે કરવી હોય તો આઈધર 2 એન્ટ્રીઝ કરી શકીએ છીએ ઓવરઓલ પ્રીમિયમ ફોર ગુડવિલ ઉડાડી જ દો અને સીધી એક સિંગલ એન્ટ્રી થી બતાવી દો તો એ 42,000 કોને મળશે? રામ. તો અહીંયા મેં એક સિંગલ એન્ટ્રી થી કરેલું છે, તમે ધારો તો 2 એન્ટ્રીઝ પણ કરી શકો. તો જનરલ એન્ટ્રી એવું ટાઇટલ આપવાનું બેંક ડેબિટ 644 ટુ શ્યામ્સ કેપિટલ અને ટુ રામ્સ કેપિટલ 42,000.
બધાને ભાઈ કોઈ બાકી નહીં ને? Wait, sir. Back. હા, પૂછી લે તો બાળકો હવે તો થઈ ગયું ને બધાને, કોઈ બાકી નહીં ને? તો જો નંબર 6 છે ભાઈ. A and B are partners in a firm sharing profits and losses in the ratio of 3:2 with a total capital of 1,60,000 contributed by B and A in the ratio of 3:1. The amount of capital carries interest 10% per annum. They admit C into partnership with effect from 1st Jan 2002 on the following terms. That C is to bring his due share of goodwill in cash. આવું બહુ specifically કીધું છે. C is to contribute 1,15,000 as his share of capital. Partners' capital will carry interest at 12% per annum. Profit sharing ratio between B and C will be the same as between A and B. A will be entitled to 5% commission on net profit. The goodwill of the firm as on the date of C's admission be valued at 95,000. Goodwill પણ compute કરીને આપી છે. 1/2 of the goodwill credited to sacrificing partners shall be withdrawn by them immediately. આ પણ પોચોકું લખીને જ આપ્યું છે. અને 31st માર્ચે જે યર પૂરું થયું એ યર નો ટોટલ પ્રોફિટ બિફોર ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે 76,000. આપણે P&L appropriation account બનાવીને આપવાનું છે on 31st March for the year ended on 31st March. ભાઈ જ્યારે એડમિશન સ્ટાર્ટ કર્યું હતું ને બાળકો ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ પાર્ટનરનું એડમિશન જે છે એ જરૂરી નથી કે ફર્સ્ટ ડે ઓફ યોર ન્યૂ અકાઉન્ટિંગ પીરિયડમાં. રિયલ વર્લ્ડમાં તો એ પોસિબલ નથી. થાય તો એ ખાલી ક્લિયર કોઇન્સિડન્સ. આપણા બધા ક્વેશ્ચન એ રીતે સેટ કરીને આપ્યા હોય છે કે ભાઈ હંમેશા નવો પાર્ટનર ક્યારે આવશે? પહેલી તારીખ, બરાબર, 1st જાન્યુઆરી કે 1st એપ્રિલ, જ્યારે નવું યર સ્ટાર્ટ થતું છે. પણ ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે પાર્ટનર નું શું થઈ શકે? એડમિશન થઈ શકે. અને એઝ અ ફર્મ તમારે શું કરવું પડે તો કે જે યર માં એડમિશન થતું હોય ને એ યર્સ ના અકાઉન્ટ સ્પ્લિટ કરવા. યર ચાલુ થયું ત્યારથી લઈ અને એડમિશન ડેટ સુધીના અકાઉન્ટ અને એડમિશન ડેટ થી યર પૂરું થયું ત્યાં સુધી. આ ક્વેશ્ચન આ જ પોઈન્ટ ને રિફ્લેક્ટ કરવા માટે આપણે રાખેલું છે. ત્યાં તમે જોશો તો સી નું એડમિશન ક્યારે થાય છે? 1st જાન્યુઆરી 2002. આ યર ક્યારે ચાલુ થઈ ગયું? 1st એપ્રિલ 2001. એટલે 9 મહિના પછી બરાબર સી નું એડમિશન થયું. સ્માઈલ રાઈટ, સ્માઈલ રાઈટ. હા શું તો કઈ ખોટું તો છે ગાળું ગાળું બોલતો હતો તો ઓબ્વિયસલી 76,000 તમને જો આખા વર્ષનો પ્રોફિટ
તો તમારે જો P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવું હોય તો એ બે પાર્ટ્સમાં, પેલા 1 એપ્રિલ થી 31 ડિસેમ્બર સુધીનું કે જેનો પ્રોફિટ ખાલી કોના વચ્ચે વેચાય, A અને B, અને પછી 1 જાન્યુઆરી થી 31 માર્ચ કે જેનો પ્રોફિટ કોના વચ્ચે વેચાય. તો ઓબ્વિયસલી આપણે આઈધર કાં તો બે P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ બનાવવાના થાય, પેલા ફર્સ્ટ 9 મંથ્સ માટે અને પછી 3 મંથ્સ. ઓર તમે શું કરી શકો છો તો કે એક જ P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ બનાવો જેમાં બે કોલમ્સ છે કે ભાઈ પહેલી કોલમ 1 એપ્રિલ થી 31 ડિસેમ્બર વાળી, બીજી કોલમ શું તો કે 1 જાન્યુઆરી થી 31 માર્ચ. તો આપણે એકને એક એકાઉન્ટ બે વાર ડ્રો કરવાની માથાકૂટ થાય નહીં. આને કોલમનર P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ આપણે કહીએ છીએ. હવે કરવાનું શું થાય તો કે ઓબ્વિયસલી ફર્સ્ટ એપ્રિલ થી 31 ડિસેમ્બર સુધીનું એકાઉન્ટ એ તો બહુ ઈઝી છે. A અને B બે જ પાર્ટનર્સ હતા જે લોકોની ટોટલ કેપિટલ તમને આપી જો કેટલી ફર્સ્ટ એપ્રિલ ના દિવસે 1,60,000 જે B અને A ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપી છે, બરાબર? હા 1:4 એટલે B નો આમાં 25% શેર હોય ને એનો કેટલો હોય 75%. એટલે A ની કેપિટલ આવે 1,20,000, B ની કેપિટલ કેટલી થાય 40,000. જેના ઉપર તમારે 9 મંથ્સ નું શું આપવાનું થાય ઇન્ટરેસ્ટ, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને આપ્યો 10%. જે P&L એપ્રોપ્રિએશન માં શું થાય ડેબિટ બાય ક્રેડિટ થાય, ડેબિટ કરવાનું આ એટલું જે Debit. ઇન્ટરેસ્ટ છે એ તમારે ડેબિટ કરવાનું. આ સિવાય બીજા કોઈ ટ્રાન્ઝેક્શન છે એટલે હવે જે પ્રોફિટ આવ્યો આ ઇન્ટરેસ્ટ બાદ કર્યા પછી ઈ કોના વચ્ચે વેચાય, એક અને B વચ્ચે. બરાબર. પણ ક્રુશિયલ ક્વેશ્ચન એ આવે કે આ બધી વસ્તુ તો કરી શકીએ પણ સૌથી પહેલા તો મારી પાસે શું હોવું જોઈએ, પ્રોફિટ 1 એપ્રિલ થી 31 ડિસેમ્બર સુધીનો પ્રોફિટ કેટલો, કારણ કે એમાંથી જ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લેસ થશે અને બાકીનો પ્રોફિટ શું થશે A અને B વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ. એટલે સૌથી પહેલા મારે આ કરવું કે આ જે 76,000 આખા વર્ષનો પ્રોફિટ આપ્યો છે એને મારે શું કરવો પડે તો કે એને મારે સેગ્રીગેટ કરવો 9 મંથ્સ અને 3 મંથ્સ. આગળ ઇન્ટરમીડિયેટ માં તમે પ્રોફિટ પ્રાયર ઇન્કોર્પોરેશન નામનું ચેપ્ટર કરશો કે જનરલી કંપનીને તમે પરચેસ કરો ને તો જ્યાં સુધી કંપનીનું લીગલ એસ્ટાબ્લિશમેન્ટ ત્યારે ક્રિએટ થાય જ્યાં સુધી એને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ના મળે. તો પરચેસ કર્યું હોય ને સર્ટિફિકેટ મળે ઈ વચ્ચે થોડો ઘણો ટાઈમ ડિફરન્સ છે. તો કંપનીનો ધંધો તો ચાલતો હોય એટલે ઓબ્વિયસલી જે પ્રોફિટ થયો હોય ને એને તમારે સ્પ્લિટ કરવો પડે, પ્રી ઇન્કોર્પોરેશન અને પોસ્ટ ઇન્કોર્પોરેશન. તો ત્યાં તમારે અલગ અલગ ખર્ચાઓ અલગ અલગ ઇન્કમ કઈ રીતે વેચવી ને એના બેઝિસ તમે ભણશો. તો જ્યારે પ્રોફિટ ની વાત આવે તો જનરલી જો ગ્રોસ પ્રોફિટ હોય ને તો સેલ્સ નો, કારણ કે ગ્રોસ પ્રોફિટ સેલ્સ ઉપરથી થયું તો બે પિરિયડ નો સેલ્સ નો ફિગર લેવાનો અને સેલ્સ ના રેશિયોમાં ગ્રોસ પ્રોફિટ ને શું કરી નાખવાનું થાય ડિસ્ટ્રીબ્યુટ. આ એક આઈડિયલ વે બને, બરાબર. જો સેલ્સ નો આઈપી હોય તો COGS લઈ શકો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, બરાબર. એના ઉપર જો આ કાઈ ન હોય ને તો ટાઈમ રેશિયો. એવા અઝમ્પશન સાથે કે ભાઈ દરેક મહિનાનો પ્રોફિટ કેવો થયો તો ઇવન થયો, એટલે ઇન્કમ પણ એક સરખી હતી અને એક્સપેન્ડિચર કેવો હતો એક સરખો હતો, એટલે દરેક મહિનાનો પ્રોફિટ એ કેવો થતો હતો એક સરખો. પણ આવું જીપી માટે થાય. તમારી પાસે આ જીપી છે, તમારી પાસે આ નેટ પ્રોફિટ છે કે જેમાં તો બીજા એક્સપેન્ડિચર શું થયા હશે લેસ. યા તો એક જ રસ્તો ટાઈમ રેશિયો. ત્યાં સેલ્સ કેવું કઈ આવે ને આમે ધારો તો આ ક્વેશ્ચનમાં તો સેલ્સ જેવો કોઈ ડેટા છે નહીં કે જેમાં તમે કરી શકો. તો ટાઈમ રેશિયો આપણા માટે શું બને એક આઈડિયલ રેશિયો બને આ પ્રોફિટ ને ડિસ્ટ્રીબ્યુટ કરવા. તો ટાઈમ કયો છે 9:3 3:1. તો 76,000 ને 3:1 ના રેશિયોમાં વેચું તો એડમિશન પહેલાનો જે પિરિયડ છે એના ભાગે કેટલો પ્રોફિટ આવશે 57,000 અને એડમિશન પછીના પિરિયડ માટે કેટલો આવે 19,000. બધાને અહીંયા સુધી ક્લિયર? Yes sir. પાકું ને? Yes.
હવે વાત આવે કે આ પાર્ટે થઈ ગયો અને હું એડમિશન સુધીના પીરિયડ નું પીએનએલ એપ્રોપ્રિએશન એકાઉન્ટ શું કરી શકીશ? હવે બનાવી શકીશ. કોઈ ટેન્શન એમાં તો છે નહીં. પણ 1 જાન્યુઆરીએ નવો સી નામનો પાર્ટનર એડમિટ થાય કે જેમાં અમુક ટર્મ્સ ઓફ કન્ડિશન્સ જે કાંઈ પણ છે, જેટલી ટર્મ્સ આપણે એડમિશનની રાખેલી છે બરાબર, એમાં અમુક ચેન્જીસ કરેલા. જેમ કે હવે તમે જોશો કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે છે એ 10 ની જગ્યાએ કેટલા ટકા ગણવાનું? 12%. આ 12% નું ઇન્ટરેસ્ટ 1 એપ્રિલે જે એ બી ની કેપિટલ હતી એના ઉપર આવે કે 1 જાન્યુઆરીએ જે કેપિટલ? જાન્યુઆરી. તો તમારે જો 12% નું ઇન્ટરેસ્ટ ગણવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? 1 જાન્યુઆરીએ એ ની કેપિટલ કેટલી હતી? બી ની કેપિટલ સી. સી ની તો બહુ સિમ્પલ છે, બાકી આઈપી છે 1 લાખ. પણ એ અને બી ની કરવી પડે છે. એની ઓપનિંગ બેલેન્સમાં આ 9 મહિનામાં જે ઇન્ટરેસ્ટ મળ્યું ઈ એડ થાય, આ 9 મહિનાનો પ્રોફિટ એડ થાય. હજી બીજા શું ચેન્જીસ આવે તો કે આ સી નામનો ભાઈ પ્રીમિયમ ફોર ગુડવિલ એની આવે. પ્રીમિયમ ફોર ગુડવિલ કોને મળશે? સેક્રિફાઇસિંગ પાર્ટનર. સેક્રિફાઇસિંગ રેશિયો ગોતી અને ઓબ્વિયસલી બે એ અને બી વચ્ચે વેચવાનો આવે. ઈ રૂપિયા એડ થાય. એની સામે જેટલા રૂપિયા તમે ક્રેડિટ કર્યા છે એના અડધા એ લોકો શું કરે છે? તો એટલા રૂપિયા પાછા શું થાય? હવે જે બેલેન્સ આવે ને ઈ કઈ આવે? 1 જાન્યુઆરી. જેના ઉપર ઇન્ટરેસ્ટ કેટલું ગણવાનું? 12%. બરાબર છે બાળકો? યસ. અને હજી એક વધારાનું કે જે ફર્સ્ટ 9 મંથ્સ માં નહોતું ને યાદ છે, એને કમિશન આપવાનું. જે પણ પીએનએલ એપ્રોપ્રિએશન માં શું થશે? આપણે ટૂંકમાં ડેબિટ કરવાનું. અને ત્રીજું અને છેલ્લું, ઓબ્વિયસલી ફર્સ્ટ 9 મંથ્સ નો પ્રોફિટ એ અને બી વચ્ચે 3:2 ના રેશિયો વેચવાનો. પણ હવે 3 મંથ્સ નો પ્રોફિટ જે છે એ કઈ રીતે વેચવાનો છે? જો કે એનો પીએનએલ રેશિયો આપ્યો નથી, ન્યુ રેશિયોમાં વેચવો પડે. પણ અહીંયા બહુ ચોખ્ખું કીધું છે કે બી અને સી નો ઈ જ રીતે રાખવાનો છે જેવો એ અને બી. ઈ પેલા ગોતવું પડે ભાઈ કઈ રીતે થશે. અને ઈ જે પીએનએલ રેશિયો આવે ઈ રેશિયોમાં ઈ પ્રોફિટ થાય ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે આમ વાતો ત્યારે કદાચ તમને થોડો ઘણો સેલો ક્વેશ્ચન લાગે, પણ એટલો સેલો ક્વેશ્ચન છે બધાને બાળકો? યસ. ઈચ એન્ડ એવરી પાર્ટ સમજાણો ને? યસ. તો સૌથી પહેલા તો જે પૂછ્યું છે ઈ કરશું. પીએનએલ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડ્રો કરશું. બપોરે ઘરે નથી જવાનું. ના પાડી સરકાર. જમવાનું ને એમાં પછી ક્યાંક ચેકિંગ બેકિંગ જો હાલ તને કહું શું કરવું. કોણ કરવા? હા બસ આટલા જ છે. કોણ છે? 1/4/2001 to 31/12/2001 અને 1/1/2002
to 31st March 2002. તો આવી બે કોલમ્સ તમારે કરવી પડશે ભાઈ. 1/4/2001 થી 31/12 અને 1 જાન્યુઆરી 2002 થી 31 માર્ચ. આવું ડેબિટ સાઇડ એઝ વેલ એઝ આવું ક્રેડિટ સાઇડ પણ. ઉપર પહેલા આવું ટાઇટલ આપવું પડશે ભાઈ. Profit and loss appropriation account for the year ended on 31st March 2002. તો સૌથી પહેલા અહીંયા લખીશું બાય નેટ પ્રોફિટ. સી વર્કિંગ નોટ નંબર 1. ક્રેડિટ બાજુ લખીશું બાય નેટ પ્રોફિટ અને સી વર્કિંગ નોટ નંબર 1. વર્કિંગ નોટ નંબર 1 માં આવું ટાઇટલ આપવાનું, કેલ્ક્યુલેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. જેમાં લખ્યું છે જો ઇન ધ એબ્સન્સ ઓફ એની ઇન્ફોર્મેશન અબાઉટ બેઝિસ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, it is assumed that profit is evenly accrued throughout the year, hence the time ratio will be used for depreciation. So pre-admission period 9 months, post-admission period 3 months. The time ratio થશે 3:1.
બધાને થઈ ગયું ભાઈ? ઘરે બેઠેલા લોકો ભાઈ. Yes, sir. બાકી છે. હા હા કાંઈ થતું નથી. બધાને ભાઈ હવે કોઈ બાકી નહીં ને? તો અહીંયા લખીશું હવે 57,000. અહીંયા લખીશું 19,000. સામે ડેબિટ સાઈડ લખવાનું થશે ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, જેમાં એ બી અને સી. આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે પણ વર્કિંગ કરવું પડશે, કારણ કે મને કેપિટલ સીધી તો આપી નથી, એટલે સી વર્કિંગ નોટ નંબર 2 અને એન્ડ કરીને હજી એક વધારાની એ કરવાની આવશે, એટલે ત્યાં નંબર આવશે ત્યારે એ નંબર લખીશું. અત્યારે તો સી વર્કિંગ નોટ નંબર 2 એન્ડ ખાલી એવું મૂકી દઈશું. બધાને બાળકો total capital 1,60,000 આપ્યું છે ભાઈ. This is to be distributed between B and A in the ratio of 1:3. એટલે A's capital આવે 1,60,000 એના 3/4 1,20,000. B's capital થાય 1,60,000 into 1/4 40,000. Interest on capital A 1,20,000 અને 10% નો રેટ એવા 9 months 9,000 rupees A ને મળે. B 40,000 10% નો રેટ અને 9 months 3,000 B ને મળે. બધાને
ભાઈ થઈ ગયું છે ને? Yes, sir. તો અહીંયા A ની સામે લખવાનું 9000, B ની સામે લખવાનું 3000. C નામનો તો કોઈ પાર્ટનર હતો જ નહીં ત્યારે, એટલે એને કોઈ જાતનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળશે નહીં. નહીં. તો પેલા 9 મહિનાનું જે કેપિટલ P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ છે એ આપણે ક્લોઝ કરી શકીએ છીએ. ડેબિટ સાઈડ એક બે લાઈન છોડી દેવાની, કારણ કે હજી ઓલું A નું કમિશન આવશે. એટલે ટુ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ, જેમાં A, B અને C. એને કેટલા મળે ભાઈ? તો કે પ્રોફિટ હવે જો 45,000 નો થાય, બરાબર. 45,000 ના 3/5 કરવાનું, 3:2 નો રેશિયો છે. તો એને આઈ થિંક 27,000, બરાબર લખું છું. Yes. અને આને મળે 18,000 રૂપિયા. આ ભાઈને કઈ મળે નહીં. તો અહીંયા આપણું ફર્સ્ટ 9 months નું P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ સુધી જાય. અહીંયા કોઈ માથાકૂટ એવી હતી નહીં, બહુ સિમ્પલ જ હતું કે જે આપણે બહુ ઇઝીએસ્ટ વેમાં કમ્પ્યુટ કરી શકતા. હવે માથાકૂટ એ આવે કે ભાઈ મારે નેક્સ્ટ 3 months નું P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવું છે, એના માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કમ્પ્યુટ કરવું. તો પહેલી વસ્તુ તો એ કે મારી પાસે 1 જાન્યુઆરી નું કેપિટલ હોવી જોઈએ, A અને B. A અને B ની કેપિટલ બેલેન્સ ગોતવા માટે મારે ઈ ગોતવું પડે કે C પ્રીમિયમ ફોર ગુડવિલ ના કેટલા રૂપિયા આવશે. 95,000 ની ગુડવિલ તો આપી છે, એમાં C નો ભાગ ગોતવાનો થાય. C નો ભાગ હું તો ગોતી શકું જો મારી પાસે C નો પ્રોફિટ શેરિંગ રેશિયો. એ મને ડાયરેક્ટલી નથી આપ્યો, મને ઇનડાયરેક્ટલી. તો મારે ત્રીજી વર્કિંગ નોટ કરવી પડે, કેલ્ક્યુલેશન ઓફ ન્યુ P&L. તમે બધાએ મેથ્સ માં રેશિયો પ્રોપોર્શન વાળું ચેપ્ટર કરેલું છે બાળકો? અને આવી તમે વસ્તુ ત્યાં જોઈ જ હશે 100%. તો ગજબના હોશિયાર બાળકો, વર્કિંગ નોટ નંબર 3 એવું ટાઇટલ આપો, કેલ્ક્યુલેશન ઓફ ન્યુ P&L રેશિયો, અને મને કયો શું આવશે? નવો P&L રેશિયો જરાક ગોતીને આપો. मैं सीखવાની ટ્રાય કરું. બોલ.
જો બાળકો ઘણા બધા લોકોએ ગોતી કાઢ્યું છે 9:6:4 ઘરે લોકો બેઠા છે ભાઈ લોકોએ જો જવાબ આપ્યો છે તો ભાઈ તમે ચોકડી ગુણાકાર કરી શકો છો જે આ બધાએ કર્યો એવો ઓર નહીં તો તમે આવું કરી શકો એ મેં મોકો આપો તો બાળકો તમને બહુ ચોખ્ખું કીધું છે કે ભાઈ બી અને સી વચ્ચે પ્રોફિટ શેરિંગ રેશિયો એવો રાખવાનો છે જે એ અને બી વચ્ચે છે તો એ અને બી વચ્ચેનો પ્રોફિટ શેરિંગ રેશિયો તમને ખબર છે આનો મતલબ શું થયો કે જો ફર્મને 5 રૂપિયાનો પ્રોફિટ થતો હોય તો એને કેટલા મળે અને બી ને કેટલા મળે બરાબર તો આનો મતલબ શું થયો કે જો એ ને 1 રૂપિયો મળતો હોય તો બી ને કેટલા મળતા હોય 2/3 ત્રણે 2 રૂપિયા તો એકે કેટલા એકે 2/3 એને 67 પૈસા જેવું મળે ને બરાબર ને 67 પૈસા સાવ સાચું ભાઈ તો આ સેમ વસ્તુ બી અને સી વચ્ચે રાખો તો જો બી ને 2 રૂપીસ મળતા હોય તો સી ને એના કેટલા મળે 2/3 બરાબર તો ઈ સેમ વસ્તુ લઈ લીધો કે profit sharing ratio between B and C will be the same as between A and B. Since B gets 2/3 of A's share, C will get 2/3 of B's share. So obviously C નો share કેટલો આવે 2 into 2/3 એટલે કે 4/3 છે. ઈ હવે રેશિયો માં લખી નાખો 3:2:4/3 બરાબર આ 3 સામે બધાને મલ્ટીપ્લાય કરી નાખો 9:6:4 હવે તમે જો 2/3 3:2 થઈ ગયું 3:2 બરાબર છે ઓલું ચોકડી ગુણાકાર કરીને કરો છો એ કઈ ખોટું નથી તો આવી વાર્તા લખીને પણ કરી શકાય આ વધારે ટૂંકમાં ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે શીખડાવી રહ્યો છે એ બોલી તો ઓબ્વિયસલી આ જ લખવાનું ત્યાં ચોકડી મેથ્સ નું પેપર નથી ઇંગ્લિશ તો બાળકો 9:6:4 તમે જો ગોતી લ્યો પછી એનું કરવાનું શું તો કે આમાં સી નો શેર કેટલો 4/19 છે ગુડવિલ 95,000 તો સી એ કેટલા લઈ આવવા પડે ઘરેથી 20,000 આ 20,000 કોને મળે એ અને બી એ લોકોના સેક્રિફાઈસ રેશિયોમાં જે કયો આવે 3:2 જ આવે એટલા માટે કારણ કે રેશિયોમાં ઈ જ રીતે બે એટલે 3:2 નો રેશિયો છે આ આખી વાર્તા લખી સમજે ભાઈ હા મજા આવે નો આવે જે હોય લખવું તો આજ પડશે પેલા કીધું હતું સાચી વાત સ્કૂલ નું નામ
Institute of Chartered Accountants of India છે. અમે આવી રીતે કર્યું હોય તો ઈ લોકો તમે સાવ વાહિયાત રીતે સ્કૂલિંગ કરો. મને તો એમ થાય કે એકવાર હું તમારા સાહેબને મળું અને બે ત્રણ તો વ્યવસ્થિત આવી રીતે ભણાવો. આટલું બદલાવથી તમે કોઈ દી નથી જોયું કોઈ પાસે કે જેમાં લોકો એમ કહેતા કે આવું થો આમ થોડું આમ. સર અમે આ રીતે કર્યું હોય તો કેવા હા કઈ વાંધો નથી. બધા જે આ તો પણ હું એમ જ કહું છું આ તો લખવું પડે. હા અમે ઓલું કઈ છીએ આ વાળી તો हेलो सर આ તું ગમે એ રીતે કર. હા તો તે કીધું આ એ લખવું ઓકે કાઈ વાત બીજા सर આ તું ભણાવતી ની એમાંય કેટલા બીજા તું તો કઈક બીજું ગોતું છે ક્યાં ઓકે પણ હવે બહુ ગયા છે બહુ ગયા कुछ नहीं ના તમને કઈ નથી લઈ લો દેખાય છે બોલ બોલ ઈ તો કે આ તો લખવાનું છે શેર સિગ્નિફાઈ હા તો કેલ્ક્યુલેશન એ તો લખવાનું જ નથી અહીંયા પૂરી સર તમારું શું લેખન છે ગુડવિલ ની પહેલા પ્રીફેક્ટ premium for good. અચ્છા સર ઓ પહેલા શું લખ્યું This is to be distributed in the calculation. એ લખવાનું નથી કોણ અહીંયા પૂરું થઈ ગયું 3:2 લખી નાખ બસ પૂરું ભાઈ 3:2 સુધી જ લખવાનું છો હા બધાને લખાઈ ગયું ભાઈ ઓલું ડિસ્ટ્રીબ્યુટેડ તમે પરીક્ષા બહુ સારા શિક્ષકો મળ્યા લખવું જ પડે એના ઉપર મને ખબર નથી પડતી કે તમે કઈ રીતે એક્ઝામ આપીને તમને પાસ કેમ કરી દેશો આવું લખતા ન હોય તો એવું જરૂરી નથી અડધી એના કરતા શું છે કે મારે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જ ન આવે જેમ ભાઈયા જેમ તેમ લખતો અને બોલતી પાછું મારા ક્વેશ્ચન વાંચું ને આન્સર ના થતો મને અડધી ભાન જ ન હોય કે મેં આ શું કામ લઈ ત્યાં સુધી હું એનું વર્કિંગ ન બતાવું કે ભાઈ આ વસ્તુ આવી એની પાછળ આ લોજિક હતું કે આ રીઝન હતું કે આ રીતે મેં જોઈ મને કન્સેપ્ચ્યુઅલ પછી તો શું થાય ખાલી બોલો અચ્યો આવે તે સૌ મેળો હોય જેવો જઠે જઠે પૂછાઈ ગયો જો તને આવડે એના જો બીજો કઈ પૂછાડો ને તો તને નથી આવડે તો ખરી એમ કહેશ ને સુપરમેન છો ને
નોટ નંબર 4 કરવી પડશે. તો ભાઈ એ અને બી ની ઓપનિંગ બેલેન્સ હતી 1,20,000 અને 40,000 પ્લસ એ અને બી ને એના ઉપર ઇન્ટરેસ્ટ મળ્યું 9,000 રૂપિયા અને 3,000 હતું. પછી શેર ઇન પ્રોફિટ મળ્યો 27,000 અને 18,000 પ્લસ હજી શું મળશે તો કે પ્રીમિયમ ફોર ગુડવિલ. પ્રીમિયમ ફોર ગુડવિલ તમે ગોઈતી ભાઈ 20,000 રૂપીસ ની ગુડવિલ ના પૈસા ઓલો લઈ આવશે જે એ અને બી વચ્ચે 3:2 ના રેશિયો માં વેચાશે 12,000 અને 8,000 જેમાંથી એ લોકો વિથડ્રોલ કરે છે એના અડધા તો કે 6,000 અને 4,000 કેપિટલ બેલેન્સ આવે as on 1/1/2002. એ ના કેટલા લખું ને બી ના કેટલા લખું એ મને કહેજો તમે ટોટલ કરી. નું ઇન્ટરેસ્ટ આપવાનું છે 3 મહિનાનું 4860 બી 65,000 1950 અને સી 1,15,000 3450. બધાને થઈ ગયું ભાઈ?
આ જે ગોઈતું એ બાળકો એ છેલ્લે એ બાળ જરાક સાંભળો ભાઈ. આ એ બી સી ની સામે હવે તમારે લખવાનું છે. અહીંયા લખવું પડશે સી વર્કિંગ નોટ નંબર 2 and 4. એ ની સામે કેટલા લખવાના ભાઈ? 4860. બી ની સામે અને 3450. તમારે કોલમ્સ માં સામે લખવાના છે એ બી સી ની સામે. બરાબર છે ભાઈ? પણ હજી એક વસ્તુ આપવી પડશે ને, કમિશન. તો 5% તમને કીધા છે કમિશનના અને નેટ પ્રોફિટના કીધા છે. નેટ પ્રોફિટ 19,000 નો છે તો એના 5% કરીએ તો 950 મળે. આ સીધા લખવાના આવે. હવે આ 19,000 માંથી આટલા રૂપિયા લેસ કરો અને એબીસી વચ્ચે 9:6:4 ના રેશિયોમાં વેચો તો એના ભાગે કેટલા આવશે એ મને કહેજો. 19,000 રૂપીસ જે પ્રોફિટ હતો એમાંથી આ ચાર વસ્તુ લેસ થશે. ટોટલ પ્રોફિટ કેટલો આવ્યો ભાઈ? 7790 ને 9:6:4 ના રેશિયોમાં વેચવાનો. 7790 પ્રોફિટ મળવો જોઈએ. જોવો જોઈએ આવે છે બધાને. 7790 ને જો વેચશો 9:6:4 ના રેશિયોમાં તો અહીંયા એબીસી ની સામે આટલું લખવાનું આવે. 3690 2460 અને 1640. બધાને ભાઈ પાકું ને? પાછું ભાઈ હું તમને કહી દઉં ફરીથી એકવાર, ઘણીવાર મેં કીધું છે પણ તમે જે આ બધા ક્વેશ્ચન્સ જે ગણો છો હજી આપણે હવે કાલથી જે સ્ટાર્ટ કરીશું જે 3-4 હજી જે ક્વેશ્ચન આ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન્સ જે લોકો પણ સિરિયસ ઇનફ હોય એના પ્રિપરેશન માટે એ લોકોએ ઘરે જઈ અને આજે એકવાર મિનિમમ પાછા આ બધા ક્વેશ્ચન શું કરી નાખવાના ગણિત. જો કઈ નો સમજાય એ આન્સર માં પાછા તમે ગણો કારણ કે તમે ગણશો ને ત્યારે તમને અત્યારે તો અડધા તો કોપી પેસ્ટ જ થઈ બરાબર ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ કેમ આવી મને ખબર પડી નહીં. તો ઈ પૂછો નેક્સ્ટ ડે કે ભાઈ આ વસ્તુ સર મેં ગણી ઘરે કાલે આપણે કર્યો તો આનો આન્સર મને સમજાણો નહીં. આ વસ્તુ તમે જો પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમે એવું એક્સપેક્ટેશન રાખી શકો કે તમે એક સારી પ્રિપરેશન કરી શકો. બરાબર છે બાળકો? તો કાલે પાછા હવે મળીશું જ્યારે આમાં આગળ લગાવશું. ઓલામાં તમારે ઘરે જ જવાનું અહીંયા નથી રોકાવાની કોઈ માથાકૂટ છે. અત્યારે તો એટલી હમણાં થોડાક દિવસ તો તમારી થોડીક માથાકૂટ રહેશે.